હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ભાખરવડીની રેસીપી. આ ભાખરવડી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી બને છે. આ ભાખરવડીને બનાવીને તમે 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો એકવાર વ્રત કે ઉપવાસમાં ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ભાખરવડી બનાવવા મિક્સર જારમાં 1/4 કપ મોરૈયો એડ કરી મોરૈયાને દળી લઈએ. તો અહીં મેં મોરૈયાને દળીને આ રીતનો કરકરો લોટ બનાવી લીધો છે. હવે મોરૈયાના લોટને એક મોટા વાસણમાં લઈ લઈએ. સાથે 1 કપ રાજગરાનો લોટ લીધો છે, તેને એડ કરી દઈએ. રાજગરાના લોટમાં થોડોક મોરૈયો એડ કરવાથી ભાખરવડીના ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી તેલ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતે મુઠ્ઠી વાળતા લોટની એકદમ સરસ મુઠ્ઠી વળી જાય છે. હવે અહીં મેં સહેજ ગરમ પાણી લીધું છે, તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને એકદમ સરસ કઠણ અને સોફ્ટ લોટ બાંધી લઈશું. તો એકદમ સરસ કઠણ અને સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. હવે લોટને થોડીક વાર આ રીતે મસળી લઈશું, જેથી લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. હવે લોટને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ. હવે સ્ટફિંગ બનાવવા કઢાઈમાં 1 મોટી ચમચી સફેદ તલ, 1 મોટી ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1 ચમચી સિંગના દાણા અને 1 ટુકડો તજનો એડ કરી બધી જ વસ્તુને સારી રીતે રોસ્ટ કરી લઈએ. 2 થી 3 મિનિટમાં બધી જ વસ્તુ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. હવે તેમાં 2 મોટી ચમચી સૂકા કોપરાનું છીણ એડ કરી તેને પણ 1 મિનિટ રોસ્ટ કરી લઈએ. સૂકા કોપરાના છીણને રોસ્ટ થતાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તેથી આપણે તેને પાછળથી જ એડ કરવાનું છે. 1 મિનિટમાં નાળિયેરનું છીણ પણ એકદમ સરસ રોસ્ટ થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું અને ગરમ મસાલામાં જ 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને મસાલાને થોડીક વાર ઠંડા થવા દઈએ. મસાલા એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈએ. સાથે 1 ચમચી આમચૂર પાવડર અને 3 ચમચી ખાંડ એડ કરી બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. તો બધી જ વસ્તુ મિક્સરમાં ગ્રાઇન્ડ થઈને ચટપટું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. અહીં તમને ખટાશ અને ગળપણ જેવું પસંદ હોય તે પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. 10 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે લોટને થોડીક વાર સરખો કરી લોટમાંથી એક લુવો લઈને આ રીતે ગોળ વાળી લઈશું અને ઓરસિયા ઉપર થોડોક કોરો લોટ સ્પ્રિંકલ કરી લુવાને વણવા માટે ઓરસિયા ઉપર લઈ લઈશું અને મીડિયમ સાઇઝની રોટલી વણી લઈશું. રાજગરાના લોટની રોટલી હોવાથી કિનારી ફાટે તો આ રીતે કિનારીને સરખી કરી વણી લઈશું. તો મીડિયમ સાઇઝની રોટલી વણાઈ ગઈ છે. આપણે રોટલીને આ રીતની થોડીક મીડિયમ જ રાખવાની છે, વધારે પડતી પતલી નથી કરી દેવાની. હવે તૈયાર થયેલી રોટલી ઉપર 2 ચમચી જેટલી ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. હવે તેના ઉપર બનાવેલો મસાલો સ્પ્રેડ કરી રોટલી ઉપર મસાલાનું એકદમ સરસ લેયર કરી લઈશું. અહીં આપણે સાઈડોને આ રીતની થોડીક કોરી રાખવાની છે. આ રીતે આંબલીની ચટણી લગાવવાથી મસાલો રોટલી ઉપર એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય છે અને ચટણીના ખાટા મીઠા સ્વાદથી ભાખરવડી એકદમ સરસ લાગે છે. હવે આંગળીને પાણીવાળી કરી સાઈડોમાં થોડુંક પાણી લગાવી લઈશું. હવે રોટલીના એક ભાગને લઈને આ રીતે 2 હાથ વડે ગોળ વાળી એકદમ સરસ ટાઈટ રોલ વાળી લઈશું. જો રોલ ઢીલો રહી જશે તો તળતી વખતે ભાખરવડીમાંથી મસાલો બહાર નીકળી જશે. હવે ચાકુની મદદથી આ રીતે ભાખરવડીને એક સરખી કટ કરી લઈશું. ભાખરવડી કટ થઈ જાય એટલે આંગળીને પાણીવાળી કરી એક ભાગને લઈને આંગળીથી આ રીતે દબાવી લઈશું અને આ રીતે બધી જ ભાખરવડી બનાવીને તૈયાર કરી લઈશું. હવે ભાખરવડીને તળવા માટે અહીં મેં તેલને ગરમ કરી લીધું છે. તેલ એકદમ સરસ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને ભાખરવડી એડ કરી દઈશું અને પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી ભાખરવડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. શરૂઆતમાં આપણે ભાખરવડીને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. ભાખરવડી એક બાજુથી થોડીક તળાય પછી જ આપણે તેને પલટાવીશું. રાજગરાના લોટની ભાખરવડી હોવાથી
આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે, નહીંતર ભાખરવડી લાલ થઈ જશે. તો 4 થી 5 મિનિટમાં ભાખરવડી તળાઈને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. હવે તેને તેલમાંથી કાઢી એક ડીશમાં લઈ લઈશું. તો બધી જ ભાખરવડી એકદમ સરસ તળાઈ ગઈ છે અને આ ભાખરવડી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી બની છે. આ ભાખરવડીને બનાવીને તમે 5 થી 6 દિવસ સુધી ખાઈ શકો છો. તો એકવાર ઉપવાસમાં આ રીતે ભાખરવડી ચોક્કસથી ટ્રાય કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.